હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું એકદમ મસ્ત અને ટેસ્ટી બ્રેડ રોલ. તો ફ્રેન્ડ, બ્રેડ રોલ બનાવવા માટે મેં અહીંયા બ્રાઉન અને વ્હાઈટ બ્રેડનો ઉપયોગ કર્યો છે અને આસાનીથી અવેલેબલ હોય એવું ઘરમાં કોથમરી, મરચાં અને ડુંગળીનો યુઝ કરેલો છે. તો ચલો બનાવીએ ઝટપટ મસ્ત બ્રેડ રોલ. તો અહીંયા મેં એક મિક્સીનું જાર લઈ લીધું છે અને આપણે જે બ્રેડ લીધી હતી તે બધી જ બ્રેડના કંઈક આ રીતે નાના નાના ટુકડા કરીને મિક્સી જારમાં લઈ લઈશું. તો બસ હવે આપણું બ્રેડ ક્રમ રેડી છે. હવે એક બાઉલમાં આપણે બોઇલ કરેલા બટેટા લઈ લઈશું અને તેને ભાજી મેશરની મદદથી એકદમ સરસ રીતે મેશ કરી લઈશું. એક પણ લમ્સ ન રહી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવું. તો જોઈ શકો છો ફ્રેન્ડ તમે, આપણા બટેટા એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે. હવે મેશ પોટેટામાં આપણે 2 કટ કરેલી ડુંગળી લઈ લઈશું, પછી 2 થી 3 4 મરચાં લઈ લઈશું આપણે, પછી કોથમરી, તેમાં 1 લીંબુનો રસ નાખી દઈશું. તેમાં હવે ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો અને ગરમ મસાલો આપણે એડ કરી દઈશું. ગરમ મસાલો બિલકુલ ઓપ્શનલ છે. હવે આ મસાલાને આપણા હાથના મદદથી સરસ એવો મિક્સ કરી દઈશું. તો હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. તો લાસ્ટમાં હવે આપણે જે બ્રેડને ક્રશ કરી હતી તે બ્રેડ ક્રમ લઈ લઈશું અને બટેટાના માવાની અંદર મિક્સ કરી લઈશું સારી રીતે. તો હવે બ્રેડ ક્રમ અને બટેટાનો ડો કંઈક આ રીતે તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે. હવે આ ડોમાંથી આપણે નાના નાના લુઈ લઈને બંને હાથના મદદથી એક સરસ એવો રોલનો શેપ આપી દઈશું. તો ફ્રેન્ડ્સ, કંઈક આ રીતે આપણે બધા જ રોલ બનાવીને રેડી કરી લઈશું. તો મેં ટિક્કી શેપ પણ બનાવ્યો છે. આપણે હવે એક કટોરીમાં 2 ચમચી મેદો લઈ લઈશું. જો મેદો ન હોય તો તમે કોર્નફ્લોરનો પણ યુઝ કરી શકો છો. તેમાં જરૂરિયાત મુજબ આપણે પાણી નાખીશું. હવે આ બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું, જેમાંથી તેની અંદર એક પણ લમ્સ ન રહી જાય. તો કંઈક આ રીતની આપણી મેંદાના લોટની સ્લરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણી પાસે જે એક્સ્ટ્રા બ્રેડ ક્રમ વધેલા હતા તેનો ઉપયોગ કરવાનો છે. તો હવે રેડી કરેલા બ્રેડ રોલને મેંદાની સ્લરીની અંદર સારી રીતે ડીપ કરીને હવે જે બ્રેડ ક્રમ છે ને તેનાથી સારી રીતે કોટ કરી દઈશું બધી બાજુથી. સરખી રીતે બધી બાજુથી કોટ કરી દેવું, જેનાથી આપણા બ્રેડ રોલ ફ્રાય કરતી વખતે એકદમ સરસ ક્રિસ્પી બને. બધા બ્રેડ રોલને આ રીતે તૈયાર કરી. હવે એક કઢાઈમાં આપણે તેલ લઈ લઈશું અને આપણા બ્રેડ રોલને લો ફ્લેમ ઉપર ફ્રાય કરવા માટે રાખી દઈશું. બ્રેડ રોલને એકદમ લો ફ્લેમ ઉપર ફ્રાય કરવા, જેનાથી તે ક્રિસ્પી બને. હવે બ્રેડ રોલને હળવેથી આપણે ફેરવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી સારી રીતે લો ફ્લેમ ઉપર ફ્રાય કરી લઈશું. સરસ એવા આપણા બ્રેડ રોલ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો એકદમ સરસ મજાના એવા આપણા બ્રેડ રોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ, જોઈ શકો છો એવા બહારથી ક્રિસ્પી ને અંદરથી એકદમ ટેસ્ટી એવા બ્રેડ રોલ તૈયાર થઈ ગયા છે આપણા. થેન્ક યુ વોચિંગ માય યુટ્યુબ ચેનલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.